જય સદગુરુદેવ। માનવ મહિમા ભાગ 189। જોકે પરમાત્માના જ્ઞાનીઓ જે કહે છે કે ભાઈ નાદ સાંભળવામાં રહી જતો નહીં, માંડે કરીને મનુષ્ય દેહ મળ્યો છે, નાદથી પર પરમેશ્વર છે, તો તમે જુઓ નાદ વગર જીવને ચાલતું નથી। ખરેખર નાદ મનના આનંદનો છે અને મનની ધારા જે સોહમ ઘરની છે, તો તે દેહની અંદર ત્રિપુટી સુધીની છે અને ત્યાં 10 જાતના નાદ સંભળાય છે, જેવા કે ઘંટનાદ, ઝાલરીનાદ, શંખનાદ, સિંગીનાદ, નગારાનાદ, ભમરીનાદ, વીણાનાદ, તુંબી, સિંગી, તુરી, આવા નાદો સંભળાય છે। ઠીક છે, આના ઉપરથી સંગીતના સંશોધન થયેલ છે। એટલે આખો કહેવાનો મતલબ નાદ જીવને રોકવાનું કામ કરે છે અને નાદથી મન હરખાય છે। તો નાદ માનવને દેહમાં કે બહાર બંને જગ્યાએ મનનો આનંદ છે। પછી આ દેહમાં ભજન કરવામાં નાદ સંભળાય ત્યાં રોકાવાનું નથી, કારણ કે નાદ ત્રિપુટી સુધીના છે। તો જીવને આત્મકલ્યાણ માટે ત્રિપુટીથી પાર સ્થૂળતા લઈ જવાની છે અને ત્યાં સ્થૂળતા ક્યાંય પણ અથડાતી નથી અને સીધી ટંકશાળમાં જમા થઈ જાય છે। જેને પરમાત્માના જ્ઞાનીઓ હદ બેહદ છોડીને અનહદ સમાવાનું કહે છે। તો સ્થૂળતા ક્યાંય અથડાય નહીં, એટલે એક ઝીણો ઝીણો નાદ તે અનહદ નાદ કહેવાય છે। હદ બેહદ સ્થૂળતા ત્રિપુટીથી અથડાતા નાદ સંભળાય છે, એટલે પરમાત્માના જ્ઞાની ત્રિપુટીમાં જીવને નાદ સાંભળી રોકાવાની ના પાડે છે, કારણ કે નાદ મનનો આનંદ ઊભો કરે છે, એટલે સ્થૂળતાને નાદથી પર લઈ જવાનું કહે છે। હવે આમ જોવો તો નાદ પર કે ત્રિપુટીથી પર તે 7મી જગ્યા ગણાય અને તે 7મી જગ્યાના પાછા 7 સ્ટેપ અનુભવ્યો શીખવે છે, ત્યારે સ્થૂળતાથી આનંદ આવે છે। તો કહેવાનો અર્થ, તો પરમેશ્વરના દર્શન થઈ જાય એટલે આપણું જન્મ મરણ મટી જાય તેમ ન માનવું। જો કે મુક્તિનો આખો આધાર પરમાત્માના જ્ઞાની ઉપર છે, એટલે પરમાત્માના જ્ઞાનીઓ સાંગોપાંગ ગુરુચરણે રહેવું તેવું કહે છે। જેમ 3 લોકની સત્તા ત્રિલોકીની છે, તેમ ચોથા લોકમાં જીવને સમાવવાની સત્તા દેવનકાદેવ સદગુરુ ચોથા લોકમાં જીવને સમાવી શકે છે, જેને હોનિકો અનહોની કહેવાય છે। જે જીવ બોલનો તોલ કરી શકે તે સેવાને સમરણ કરી શકે, અને સેવા સમરણ ત્યારે થાય કે મન સદગુરુ ચરણે હોય। મનન કરો, રામ ભરોસે। તો સદગુરુ સમજાવે છે ત્યારે માનવને સત્ય વાત નથી ગમતી અને બીજી વાતો પૂછ્યા કરે છે। તો સદગુરુ સત્ય સમજાવવા માટે કહે છે કે હે ગંવાર, તું પૂછવાનું છે તે નથી પૂછતો અને બીજું શું પૂછે છે? તને એટલું સમજાવું છું કે મનુષ્ય દેહ આત્મકલ્યાણ કરવા મળ્યો છે, તો તું આત્મકલ્યાણની વાત નથી પૂછતો અને ખોટી વાતો કરીને સમય બગાડે છે, તો તારો જન્મારો આમને આમ વ્યર્થ જાય છે। નથી જ્ઞાન વિશે પૂછતો કે નથી ધ્યાન વિશે પૂછતો કે નથી તારામાં વિવેક વિચાર, જેથી તું ભક્તિ વિશે કંઈ નથી પૂછતો કે નથી મુક્તિ દ્વાર વિશે કંઈ પૂછતો, અને એમ જ ખોટા બકબક કરીને અમૂલક સમય ગુમાવે છે। તો સદગુરુ કહે છે કે પૂછો તો એવું કંઈક જ્ઞાન વિશે પૂછો કે જેથી આપણો નિસ્તારો આવે, એટલે કિનારો આવે। પોલીને પેલીને એને જુદી છોડીને એક ખુદ ઈશ્વર દીદારને ભજો। જે ઈશ્વર દીદારને બતાવે એ જ સંત ભારી છે, એટલે સત્ય છે, એ જ ઈશ્વર સમ છે। તો એવા સંતના ચરણ પકડી લે, એમના લારા ક્યારેય ન છોડતો, એટલે સદા એમની ગરજ કરતો રહેજે। અને જો સતગુરુ પરમાત્મા તારી પરીક્ષા લે તો ભલે લે, એમને શીશ ઉતારીને પણ આપવા સુધી તૈયાર રહેજે, એમાં પાછી પાની ન કરીશ। આમાં જરા પણ ફરક ન જોવો, એ જ સદગુરુ ઈશ્વર છે। તો રાખો કંબલ કરાર, એટલે સદગુરુને તન મન ધન બધું જ અર્પણ કરવા સદા ઉત્સુક રહ્યો। તો એવા અમારા સદગુરુ પ્રવીણરામ જસધારીના ચરણોમાં તન મન ધન દાસલાલ અર્પણ કરીને પરવાણા, એટલે તૃપ્ત થયા। કે છે કે હવે મારે એમની કોઈ કામ નથી, કેમ કે સદગુરુ કૃપાથી ભવસિંધુ પાર પરમ ઘરે પહોંચ્યા। જય સદગુરુદેવ।
એ બીજું તું શું પૂછે છે રે ગવાર? તારો વ્યર્થ જાય જન મારો, એ બીજું તું શું પૂછે રે ગવાર? જ્ઞાન ન પૂછે, ધ્યાન ન પૂછે, નહીં વિવેક વિચાર. ભક્તિ ન પૂછે, યુગતિ ન પૂછે, નહીં પૂછે મુક્તિ દ્વાર. સાહેબ બીજું તું શું પૂછે રે ગવાર? પૂછો તો તમે એમાં પૂછો, જાશે હો નિસ્તાર. ઓલી પેલી અલગ છોડીને, ખુદ ઈશ્વર દીદાર. બીજું તું શું પૂછે રે ગવાર? ઈશ્વરના દીદાર બતાવે, એ જ સંત ભારી. એ સંતોના ચરણ પકડી લે, ક્યારે ન છોડલારા. બીજું તું શું પૂછે રે ગવાર? જો સતગુરુ તારી લીએ પરીક્ષા, ભોલેલી શીશ યુતારી. બની બેધડક ફરક ન દેખો, રાખો કંબોલ કુરારા. બીજું તું શું પૂછે રે ગવાર? પ્રવીણ રામ જસ ધારીના ચરણોમાં, તન મન ધન પરવારા. દાસલાલ કહે કામ નહીં મોતી, પહોંચ્યા ભવ સિંધુ પાર. બીજું તું શું પૂછે રે ગવાર? રામ ભરોસે. તો ભવસિંધુથી પાર થયા એવા સદગુરુના શિષ્ય કહે છે કે હે માનવ, સત્ય જ્ઞાની ગુરુના ઉપદેશ સાંભળો, કેમ કે સદગુરુના ઉપદેશ સાંભળીને મારી સર્વ દુર્મતિ છૂટી ગઈ. જગત ઝાડ ઝંઝાળથી મારી સુરત સુંદર પણ રૂઠી ગઈ. એટલે મને આ દેહના રંગ રૂપ નામમાં કોઈ મોહ નથી રહ્યા. કામ, ક્રોધ, મદ, લોભ, મોહ અને આગળની અનેક પંચાત પણ છૂટી ગઈ. સદગુરુ કૃપાથી શીલ, ક્ષમા, સંતોષ, સમ, દમ એવી જ્ઞાન વર્ષા વધી ગઈ અને અજ્ઞાન વર્ષા સુકાઈ ગઈ. અવિદ્યા, અજ્ઞાન, મહાદુઃખની ખાણ પણ હવે સદગુરુ કૃપાથી છૂટી ગઈ. ઇન્દ્રિયથી વિષય દેવતાના પાપ એ પણ ત્રિવિધ તૂટી ગયા. સદગુરુના મહાવાક્યના અર્થ સાંભળીને ભેદની મટકી જે ભીતર ભ્રમથી ભરેલી હતી તે ફૂટી ગઈ. સદગુરુ વિના મન પણ માયામાં દોડતું હતું, તો તે પણ ટાંગા વિકલ્પ તૂટી ગઈ. એટલે ઘોડાની જેમ દોડતું મટી ગયું. અને હવે મને સુમતિ આવી, તો સહજથી કુમતિ મગજમાંથી ફૂટી ગઈ કે કૂટી ગઈ, એટલે વિસરાઈ ગઈ. તો હું તો સદગુરુ પ્રવીણરામના સત્સંગમાં મગ્ન બનીને બીજું બધું છોડીને મુક્તિના માર્ગ લૂંટી ગઈ. જય સદગુરુદેવ. ગુરુના ઉપદેશ સાંભળ, મારી સર્વ દુર્મતિ છૂટી ગઈ. ગુરુના ઉપદેશ સાંભળ, જગત ઝાડ ઝંઝાળથી મારી સુરત સુંદર રૂઠી ગઈ. ગુરુના ઉપદેશ સાંભળ, કામ, ક્રોધ, મદ, લોભ, મોહ આગળની પંચાયત ઉઠી ગઈ. શીલ, ક્ષમા, સંતોષ, સમ, દમ
જ્ઞાન વર્ષા વધી ગઈ, ગુરુના ઉપદેશ સાંભળ. અવિદ્યા યજ્ઞાનમાં દુઃખ, ખાણથી એ ખૂટી ગઈ, ઇન્દ્રિય વિષય દેવતાની, તાપો ત્રિવિધ તૂટી ગઈ, ગુરુના ઉપદેશ સાંભળ. મોહારે વાક્યના અર્થ સાંભળીને ભેદની મટકી ફૂટી ગઈ, માયાના મન દોડતું હતું, માયામાં મન દોડતું હતું, ટાંગા વિકલ્પ તૂટી ગઈ, ગુરુ ઉપદેશ સાંભળો. સુમતિ આવી સજતો, કુમતી મગજ ફૂટી ગઈ, પ્રવીણ રામના સત્સંગમાં મુક્તિના માર્ગ લૂટી ગઈ, ગુરુના ઉપદેશ સાંભળ. રામ ભરોસે. તો સદગુરુ પ્રવીણ રામના શરણે રહીને મુક્તિના માર્ગ પર ચાલતા રામ નામના સમરણના તીર ચલાવ્યા અને ભ્રમના ગઢ તોડી નાખ્યા. ધીરજથી સદગુરુ ઢાલ અને સત્ય સમજ કટારી લઈને 5 શસ્ત્રને ઉડાવી દેવા એ દ્રઢ કરીને ધારી લીધા અને જઈને રણભૂમિની અંદર ઊભા. એટલે સુરતા ભજન કરવા માટે સોહમ સ્વર ભૂમિમાં જઈને સદગુરુના ધ્યાન ધર્યા અને સન્મુખ સદગુરુ રહેતા જ પોતાના ભડાકા થયા, જેથી 5 તત્વ માયાની 25 પ્રકૃતિ અને 3 ગુણને મારી નાખ્યા અને કામ ક્રોધ અભિમાન પણ ભગાડ્યા. મોહરાજા પણ અંદર બેઠા બેઠા ડરી ગયા. તો જ્ઞાનના 2 ખડગ જે ઈંગલા અને પિંગલાને ધારીને મનને બહુ જ ફટકાર્યા, જેથી હવે મન ઊભું જ ન થઈ શકે, જાણે મન મરી જ ગયું એવું ઘાયલ કરી નાખ્યું. મનને મારીને પછી ત્રિપુટીથી પર અગમ કિલ્લાને લૂંટ્યા. આમ સંત મરજીવા બનીને અગમ દેશના રસ્તે ચડી ગયા અને નિર્ભય બનીને અમરાપરમાં જઈને વસ્યા. એવા જીતના ડંકા સદગુરુ પરમાત્માના દેશમાં વગાડ્યા. તો આવી અદલીને અદલ ચાલાકી એટલે એવા પરમાત્માના હોશિયાર જ્ઞાનથી આવી ચાલાકી સદગુરુથી આવી. તો મને ગુરુ કરતાજી મહાજ્ઞાની સુરા સદગુરુ પ્રવીણરામ મળ્યા, જેથી મને પણ એ ગઢ જીતાવ્યા. જ્યાં કાળના કોઈ ખટકા નથી, ત્યાં આપોઆપ જ રહ્યા, એટલે ત્યાં બીજું કોઈ નથી. જય સદગુરુદેવ. ગઢ રે તોયડા પ્રમના, સ્મરણના તીર ચલાવ્યા, તીર જ ઢાલ સમજ કટારી, 5 શસ્ત્ર લીધા ધારી, જય યુબા રણભૂમિની અંદર, ધ્યાન ધૈરા સદગુરુના, જ્યારે સન્મુખ તોપ ભડાકા, ગઢ તોયડા પ્રમના, સ્મરણના તીર ચલાવ્યા, ગઢ તોયડા બ્રહ્મના, 5 25 3 ને માર, કામ ક્રોધ અભિમાન ભગાડ્યા, મોહ રાજા ધરીને ડર્યા, જ્ઞાન ખડક બે તારીને, ત્યારે મનને ખૂબ પટકાર્યા, ગઢ તોયડા બ્રહ્મના, મનને મારીને કિલ્લાને લૂંટ્યા,
સંત મરજીવા ચડી ગયા યોગમ નિર્ભય બની વસિયા યમરાપોર ડંકા વગાડ્યા જીતના અદલીને અદલ ચાલાકી ગઢ તોડા બ્રહ્મના ગુરુ કરતાજી મળ્યા મહાસુરા અગમ કિલ્લામાં વસે અજુરા પ્રવીણ રામ જીતાયા ગઢપુરા ખટકા નથી જ્યાં કાળના ત્યાં આપ જ રહ્યા ગઢ તોડા બ્રહ્મના રામ ભરોસે. તો હવે પછી સદગુરુ કહે છે, જો અવિદ્યા હોય તો એવી હોય છે કે સત્યથી સાવ વિરુદ્ધ જ હોય, એટલે વિપર્ય બોધ જેનાથી ઉલટા એમ. અને જે યથાર્થ એટલે સર્વ સત્ય છે તે ભૂલવાડી દે તો એ મોટામાં મોટી ભ્રાંતિ છે. આ જગતમાં અવિદ્યા એ એક જેલ જ છે, જેમાં જીવ અવિદ્યાથી સર્વ નર નારી ફસાયા છે. જે કોટી કલ્પ છે જેમાંથી છૂટાય તેમ નથી એવી કારાગાર એ અવિદ્યાથી છે. સદગુરુ કહે છે કે હે જીવ, લૌકિક વિદ્યા તો બહુ જ ભણી, પણ એમ તારી અવિદ્યા સત્ય જ્ઞાન વિના કદી પણ ન મટે. એટલે તું ખાસ તારા કર્તવ્યને ભૂલો છે, જે કર્તવ્ય નિભાવવાનું છે, તો એ તારી ગફલત છે. તો આને મોટામાં મોટી ગફલત કહેવાય. વેદાદિક ગ્રંથ તો ઘણા ભણ્યા અને એનો સાર તે ન જાણ્યો. નહીં તો હે જીવ, તારો આ માયાના દેશમાંથી છુટકારો થાય. આ તો અવિદ્યા છોડે નહીં તો આને લારા ચૂડેલ કહેવાય. કેમ કે એનો છેડો જ ન મૂકે તો શું કહેવાય? તો ચૂડેલ હોય તો આવી હોય છે. દાસલાલ ઘણું ઘણું ભણીને લાવ્યા, પણ સત્ય સાર ન મળતા એક તત્વને ન પામ્યા. પછી સદગુરુ પ્રવીણરામના શરણે રહેતા સત્ય બતાવ્યું અને ગુરુની સમજ આવી. તો ગુરુ ગમ હોય તો આવી હોય. એટલે ખોટા ગુરુથી પરમાત્માના ઘરની કંઈ સમજ ન કરી શકીએ, તો એવા ગુરુ પણ શું કામના. ગુરુજીના એક જ વચનથી સારી સમજ આવી જાય એ સાચી ગુરુમુખ કહેવાય. એટલે ગુરુગમ હોય તો એવી હોવી જોઈએ. રામ ભરોસે. જય સદગુરુદેવ. વિપર્ય બોધ હોય જેનાથી રે અવિદ્યા હોય તો એવી છે યથાર્થ તત્વ ભૂલાવી દીએ રે એ ભ્રાંતિ હોય તો એવી છે અવિદ્યા જગત જેલ ભારી રે ફસાયા સગળ નર નારી રે કોટી કલ્પો નહીં છૂટકારી રે કારાગાર હોય તો એવી છે વિપર્ય બોધ હોય જેનાથી રે લૌકિક વિદ્યા ભણી બહુ જ રે મટે નહીં અવિદ્યા તારી રે ભૂલ્યા તું ખાસ કર્તવ્યોને રે ગફલત હોય તો એવી છે વેદાદિક ગ્રંથ ભણો સારા રે વેદાદિક ગ્રંથ ભણી સારા રે નહીં તો ના હોય છુટકારા રે અવિદ્યા છોડે નહીં લારા રે ચૂડેલ હોય તો એવી હો વિપર્ય બોધ હોય જેનાથી રે
દસ લાલ ભણી આવ્યા રે પણ કોઈ તત્વ ન પાય મારે પ્રવીણ રામ ગુરુ એ બતાવ્યા રે ગુરુ ગામ હોય તો એવી હો વિપર્ય બોધ યોજના રે અવિદ્યા હોય તો એવી છે વિપર્ય બોધ યોજના રે રામ ભરોસે